5th એડિશન છે આવડો ઇકો ફ્રેન્ડલી ગણેશ કઈ રીતે માટીમાંથી બનાવાય એનું આખું વર્કશોપ અમે લોકો છેલ્લા 4 વર્ષથી યોજી છીએ મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી સંસ્થા. અને માટીના ગણેશજી પહેલાં આપણને બધાને ખ્યાલ છે કે પીઓપી ના મળતા, તો જે પર્યાવરણ માટે અતિશય નુકસાનકારક છે. આ તમે તમારી ઘરે તમારી ફેક્ટરીમાં બધે તમે પોતે જ વિસર્જન કરી શકો. એ હેતુથી અમે લોકો છેલ્લા 4 વર્ષથી આ રાજકોટના કલાપ્રેમી કલાકારો માટે અમે લોકો આ વર્કશોપ વિનામૂલ્યે યોજી છીએ દર વર્ષે. તમને વાત કરું તો મેં જે દિવસે રજિસ્ટ્રેશન ચાલુ કર્યું એના 48 કલાકમાં જ 250 રજિસ્ટ્રેશન અમારી પાસે આવી ગયા. રજિસ્ટ્રેશન બંધ કર્યું એના પછી પણ રજિસ્ટ્રેશન બધી ઇન્ક્વાયરીને સતત ચાલુ જ હતી, પણ અમારી જગ્યા સીમિત હોય અમારી પાસે. આર્ટિસ્ટો એ કઈ રીતે શીખવાડે એને 250 જણાથી વધારે શીખવાડી ન શકે, એટલે લિમિટેશનમાં અમારે 200-250 જણાને અમે ભાગ લેવા દઈ છીએ. આમાં માટી પણ અમે લોકો જ પ્રોવાઈડ કરી છીએ. કલાકારોએ ખાલી આવી જવાનું, ટૂથપીક લઈ આવવાની, 2-3 પરચુરણ વસ્તુ છે જે એ લોકો એની ઘરેથી લઈ શકે, બાકી માટી અમે લોકો જ પ્રોવાઈડ કરી છીએ. એક શીલાબેન રાઠોડ છે જે ચિત્રનગરી સાથે પહેલેથી જોડાયેલા છે. એવરી યર ઈ જ આ વર્કશોપ અમારી સાથે રહીને કરે છે. એમના માર્ગદર્શન હેઠળ અમે લોકો આ વર્કશોપ કરી છીએ. સ્ટેપ બાય સ્ટેપ 1.5-2 કલાકનો આ વર્કશોપ હોય, જેમાં ઈ પોતે બધાને સમજાવે સ્ટેપ બાય સ્ટેપ. ઈ કહેતા જે એમ કલાકારો બધા એમની સામે બેઠા હોય ને બધા એ કે મુજબ કલાકારો બધું બનાવે.